એફઆરસી કમિટીમાં છેલ્લા 6 મહિનાથી ચેરમેનની ખાલી જગ્યાની નિમણૂક ન કરવા બાબતે કોંગ્રેસનો વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જે ફી રેગ્યુલેશન કમિટી એટલે એફઆરસીની જે અહીંયા ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, કારણ કે રાજ્ય સરકાર 2017ની અંદર ખાનગી સ્કૂલોની ફી ઉપર નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લઈ આવી હતી। ત્યારથી 2017થી માંડી અને 2025 સુધી વાલીઓને એવી આશા હતી કે ભાઈ ફીની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા ઉપર લગામ આવશે, પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા 6 માસથી જે ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય, નિવૃત્ત જજ હોય, એમની જગ્યા ખાલી છે। હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે, એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ ન થઈ શકે, તો 6000 સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે। અને વાલીઓની ઉપર આ એફઆરસીના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે। રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર ખાનગી સ્કૂલોને ખટાવવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે। એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિકમારક એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરીનું ઉઠમણું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકારને નિંદાધીનમાંથી જગાડવા માટેનો અમારો પ્રયાસ છે। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।